માંગરોળના હથોડા ગામે ગૌરક્ષકો અને પોલીસ પર જે હુમલાની ઘટના બની હતી તે મામલે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ગૌરક્ષકોએ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પહોંચી આવેદનપત્ર આપ્યું છે અને ન્યાયની માંગ કરી છે। થોડા દિવસ પહેલા માંગરોળના હથોડા ગામ પર ગૌરક્ષક અને પોલીસ પર ગંભીર હુમલાની ઘટના સામે આવી હતી। જો કે ત્યારબાદ પોલીસે 40 શકમંદો વિરુદ્ધ અટકાયતી પગલાં લીધા હતા। ત્યારે આજે સુરતમાં કલેક્ટર કચેરી ખાતે એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૌરક્ષકો અને સાધુ સંતો સહિત જૈન ધર્મના ગુરુ ભગવંતો પણ આ રેલીમાં જોડાયા હતા। ગૌરક્ષા હેતુથી આ રેલી યોજાઈ હતી, જેમાં ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। મોટી સંખ્યામાં ગૌરક્ષકો આ રેલીમાં જોડાયા હતા। વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી નીકળેલી રેલી કલેક્ટર કચેરી પહોંચી હતી અને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી। આ સાથે ગૌરક્ષકો પર થયેલા હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ કરાઈ છે। મારું નામ જયભાઈ પટેલ છે। છેલ્લા 1.5 મહિનામાં સમગ્ર ગુજરાતમાં અનેકો જગ્યાએ ગૌહત્યા થઈ રહી છે। ગૌહત્યા નાબૂદીની વાત કરતી આ સરકારમાં અવારનવાર ગૌહત્યા થતી હોય છે, તો આ ગૌહત્યા રોકવા માટે સરકારે ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરવી જોઈએ કે અથવા તો રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ અને ગૌહત્યાના જે કાનૂન છે એમાં ફેરફાર થઈને કાયદા હજુ વધારેમાં વધારે કડક બને। એક કરતા વધારે ગૌહત્યાના કેસમાં સંડોવાયેલા કસાઈઓને ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી થાય, આવી અલગ અલગ પ્રકારની સરકાર પાસે, કલેક્ટર સાહેબ પાસે માંગ છે। બાતમીના જે કોસંબાના હથોડા ગામે ગૌહત્યા થવાની હતી, આ બાતમીના આધારે પોલીસ પ્રશાસનને સાથે રાખીને ત્યાં સ્થળ પર રેડ કરવા જતા સ્થળ પર પહોંચીને પહેલા કસાઈઓ દ્વારા ગૌરક્ષકો અને પ્રશાસન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।